हेलो फ्रेंड्स, गुजराती पकवान में तमारुं स्वागत है। आज आपणे बनावीशुं काची केरीनुं खट्टुं अठाणुं। आ अठाणुं एक वखत बनावीने आखुं वरस स्टोर पण करी शको छो। तो चालो परफेक्ट माप साथे काची केरीना अठाणानी रेसिपी जोई लईए। काची केरीनुं खट्टुं अठाणुं बनाववा माटे मैं 500 ग्राम राजापुरी केरी लीधी छे। केरीने मैं पहेलेथी धोईने कोरी करी लीधी छे। तो पहेला केरीने मीडियम साइजना टुकड़ामां कट करी लईशुं। अठाणुं बनाववा माटे केरी हमेशा फ्रेश अने कड़क लेवानी, एटले आपणुं अठाणुं सारुं बने। અને બને ત્યાં સુધી અઠાણું બનાવવા માટે રાજાપુરી કેરીનો ઉપયોગ કરવાનો। કેરીની વચ્ચે જે ગોટલો છે તેને આપણે અલગ કરી લઈશું। કેરીને મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લઈશું। વધારે મોટા પણ નહીં અને વધારે નાના પણ નહીં, આ રીતે મીડિયમ સાઇઝના કેરીના ટુકડાને કટ કરી લેવાના। અહીં મેં કેરીને ટુકડામાં કટ કરી લીધી છે। હવે તેમાં 2 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલી હળદર નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે કેરીમાં મીઠું અને હળદર નાખવાથી કેરીનું ખાટું પાણી છૂટશે અને કેરીમાંથી ખટાશનું પ્રમાણ થોડું ઓછું થઈ જશે। કેરીના ટુકડામાં હળદર અને મીઠું સારી રીતે મિક્સ થઈ જાય પછી કેરીના ટુકડાને ઢાંકીને 10 થી 12 કલાક માટે રહેવા દઈશું। કેરીના ટુકડાને વચ્ચે આ રીતે 1 થી 2 વખત ઉછાળી લેવાના, એટલે કેરી બરાબર 12 કલાક પછી તમે જોઈ શકો છો કેરીમાંથી સરસ ખાટું પાણી છૂટું પડી ગયું છે અને કેરીના ટુકડા પણ અઠાઈ ગયા છે। તો કેરીમાંથી હળદર મીઠાવાળું ખાટું પાણી કાનાવાળા વાસણમાં નિતારી લઈશું। કેરીમાંથી પાણી સરસ નીતરી ગયું છે। હવે કેરીના ટુકડાને 3 થી 4 કલાક માટે કાપડ પર છૂટા પાથરી કોરા કરી લઈશું। આ કેરીના ટુકડાને તમારે પંખા નીચે નથી સુકવવાના, એને આમ જ ખુલ્લામાં સુકવવા દઈશું। હવે જે હળદર મીઠાવાળું ખાટું પાણી છે તેને ચણા મેથીના અઠાણામાં અથવા તો બીજા કોઈ પણ અઠાણા બનાવવા માટે ઉપયોગ કરી શકો છો। હવે કેરીના ટુકડા સુકાય છે ત્યાં સુધી અઠાણાનો મસાલો બનાવી લઈએ। અઠાણાનો મસાલો બનાવવા માટે અડધો કપ જેટલું સિંગતેલ લીધું છે। વજનમાં જુઓ તો તે 50 ml જેટલું છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેલમાંથી વરાળ નીકળે એટલું ગરમ કરી લઈશું। અઠાણામાં સિંગતેલનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। 5 મિનિટ પછી તેલમાંથી સરસ વરાળ નીકળે તેટલું ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેલને નવસેકું ઠંડુ થવા દઈશું। હવે અઠાણાનો મસાલો બનાવવા માટે 100 ગ્રામ મેથીના કુરિયા અને 40 ગ્રામ રાઈના કુરિયા લીધા છે। આ રીતે પરફેક્ટ માપ સાથે અઠાણું બનાવશો તો ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે। પહેલાં આપણે રાઈના કુરિયાને નાના મિક્સર જારમાં અધકચરા પીસી લઈશું। રાઈના કુરિયા વધારે ના પીસાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો તમે જોઈ શકો છો રાઈના કુરિયાને આ રીતે અધકચરા જ પીસવાના છે। હવે થોડું મોટું વાસણ લઈ તેમાં 100 ગ્રામ જેટલા મેથીના કુરિયા ઉમેરીશું। આ રીતે વચ્ચે થોડી જગ્યા કરી તેમાં 40 ગ્રામ રાઈના કુરિયા ઉમેરીશું। હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી દબાવો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે। સાથે તેમાં 1 ચમચી હિંગ અને 2 ચમચી આખી મેથીના દાણા ઉમેરીશું। મેથીના દાણાને તમે 1 કલાક પલાળીને પછી તેને કોરી કરીને પણ ઉમેરી શકો છો। સાથે તેમાં 2 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખીશું। ખાટા અઠાણામાં મીઠાનું પ્રમાણ થોડું આગળ પડતું હોય છે। જે તેલ ગરમ કરીને રાખ્યું હતું તે થોડુંક ઠંડુ થઈ ગયું છે તો તેને મસાલામાં ઉમેરીશું। અઠાણાના મસાલામાં ક્યારેય પણ વધારે ગરમ તેલ નહીં ઉમેરવાનું। વધારે ગરમ તેલ ઉમેરવાથી અઠાણાનો મસાલો ટૂંક સમયમાં ચીકણો થઈ જાય છે। હવે તેલને મસાલામાં સારી રીતે મિક્સ કરી લઈશું અને મસાલાને બરાબર ઠંડો થવા દઈશું। 10 મિનિટ પછી અઠાણાનો મસાલો ઠંડો થઈ ગયો છે અને જે કેરીના ટુકડા સૂકવ્યા હતા તે તમે જોઈ શકો છો બરાબર સુકાઈ ગયા છે। હવે જેટલા મેથીના કુરિયા લીધા હોય એટલું લાલ મરચું લેવાનું છે। તો મેં અહીં 100 ગ્રામ કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે તે ઉમેરીશું। સાથે તેમાં કેરીના ટુકડા ઉમેરીશું અને સારી રીતે બરાબર મિક્સ કરી લઈશું। તમે કોઈ પણ અઠાણું બનાવો નવું લાલ મરચું હોય તે ઉપયોગમાં લેવાનું, એટલે તમારું અઠાણું આખું વરસ આવું ને આવું લાલ જ રહેશે। તો બધો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે આખું વરસ અઠાણાને સારું રાખવા માટે કાચની બરણીમાં ભરી લેવાનું। અઠાણાને કાચની બરણીમાં ભરતા પહેલાં તેને ધોઈને બરાબર કોરી કરી લેવાની, એટલે બરણીમાં ભેજનું પ્રમાણ ના રહે। હવે અઠાણાને આ રીતે દાબીને કાચની બરણીમાં ભરી લઈશું।
અઠાણું બનાવતી વખતે નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો તમારું અઠાણું પણ આખું વરસ સારું રહેશે. તો મેં બધું અઠાણું બરણીમાં ભરી લીધું છે. હવે આ રીતે ઉપરથી અઠાણાને દાબીને ઢાંકણું ઢાંકીને 1 દિવસ માટે રહેવા દઈશું, એટલે મેથી બરાબર અઠાઈ જાય. એક દિવસ પછી તમે જોઈ શકો છો જે તેલ હતું તે બધું સોસવાઈ ગયું છે. તો તેમાં ઉમેરવા માટે 200 થી 250 ml જેટલું સિંગ તેલ લઈશું અને વરાળ નીકળે તેટલું તેલ ગરમ કરી લઈશું. તેલમાંથી વરાળ નીકળે તેટલું ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેલને ઠંડુ થવા દઈશું. 3 કલાક પછી તેલ બરાબર ઠંડુ થઈ ગયું છે તો અઠાણામાં તેલ ઉમેરીશું. અઠાણું તેલમાં ડૂબે એટલું તેલ ઉમેરીશું. આ રીતે અઠાણું ડૂબે તેટલું તેલ ઉમેરી ઢાંકણું ઢાંકીને 4 થી 5 દિવસ માટે રહેવા દઈશું, એટલે જે મેથીના કુરિયા અને આખી મેથી નાખી છે તે તેલમાં બરાબર અઠાઈ જશે. 5 દિવસ પછી અઠાણાને ખોલીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણું કેરીનું ખાટું અઠાણું પરફેક્ટ બની ગયું છે. હું તમને એક બાઉલમાં કાઢીને બતાવું. 4-5 દિવસ પછી જો તમારા અઠાણામાં તેલ ના હોય તો તમારે થોડું તેલ ઉમેરવાનું. મારે અઠાણામાં તેલ છે એટલે હું તેલ નથી ઉમેરતી. કેરીના ખાટા અઠાણા સાથે તમે ભાખરી, ખીચડી, થેપલા, પરોઠા સર્વ કરી શકો છો. અઠાણું આ રીતે તેલમાં ડૂબતું રહે તેવું રાખવાનું, જેથી અઠાણામાં ફૂગ નહીં લાગે અને આખું વરસ અઠાણું સારું રહેશે. તમે જ્યારે અઠાણું કાઢો ત્યાર પછી બરણીને અંદરથી બરાબર સાફ કરી લેવાની. પછી ઢાંકણું બરાબર બંધ કરીને મૂકવાનું. અઠાણાને ક્યારેય પણ ભેજવાળી જગ્યા પર નહીં મૂકવાનું, એટલે અઠાણું બગડે નહીં અને આખું વરસ સારું રહેશે. આ કેરીના ખાટા અઠાણાને તમે આખું વરસ બહાર જ સારું રાખી શકો છો. રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.